હેલો ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો વારાણસીનું નામ વારાણસી કઈ રીતે પડ્યું? ચાલો જાણીએ. ભારતમાં અનેક પ્રાચીન મંદિરો હોવા ઉપરાંત અનેક આધ્યાત્મિક ઇતિહાસના સ્મારકો જોવા મળે છે. એમાં કાશી મંદિરનો ઉલ્લેખ પણ છે. ગંગાના પશ્ચિમ કિનારા પર આવેલું ભગવાન શિવને સમર્પિત કાશી વિશ્વનાથ મંદિર દેશના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. કોઈ તેને બનારસ, કોઈ વારાણસી તો કોઈ કાશીના નામથી ઓળખે છે. કહેવાય છે કે અહીં ભગવાન શિવને બ્રહ્માંડના ભગવાનના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. પૌરાણિક કથાઓ અનુસાર કાશીનગરની સ્થાપના ભગવાન શિવે આશરે 5000 વર્ષ પહેલા કરી હતી. સ્કંદ પુરાણ, રામાયણ, મહાભારત અને પ્રાચીનતમ વેદ ઋગ્વેદ સહિત અનેક હિન્દુ ગ્રંથોમાં કાશી નગરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધના સમયમાં વારાણસી કાશી રાજ્યની રાજધાની હતી. વરુણ અને અસી આ બે નદીઓ પરથી વારાણસી નામ પડ્યું હતું. વારાણસીનું જૂનું નામ કાશી છે. કાશીને પહેલા કશિકા પણ કહેવામાં આવતું હતું. આ શબ્દનો અર્થ થાય છે ચમકવું. વારાણસીમાં 100-200 નહીં પરંતુ આશરે 23,000 મંદિરો આવેલા છે. તેથી તેને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વારાણસીમાં વિશ્વના સૌથી વધારે અલગ અલગ 84 ઘાટ આવેલા છે. એવું કહેવાય છે કે સાંજની સુંદરતાને મહેસૂસ કરવી હોય તો વારાણસીને ઘાટ પર બેસી જ. આમ વારાણસી અદ્ભુત અને જોવાલાયક શહેર છે. વારાણસી વિશે આપણે થોડું ઘણું જાણીએ તો થોડાક પ્રશ્નો થઈ જાય. તમને જવાબ આવડે તો કોમેન્ટમાં જરૂર લખજો. પહેલો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના સમયમાં વારાણસી કયા રાજ્યની રાજધાની હતી? બીજો પ્રશ્ન, વારાણસીની સ્થાપના કેટલા વર્ષ પહેલા કરવામાં આવી હતી? ત્રીજો પ્રશ્ન, વારાણસીમાં કેટલા ઘાટ આવેલા છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.